નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. રોટરી ક્લબ વ્યારા, રોટરી વ્યારા ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારા, રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી અને ગ્રામ સેવા સમાજના વ્યારાના સંયુક્ત ઉપક્રમે મફત આંખની સારવારનો કેમ્પ તારીખ 9/11/2025 ને રવિવારે શ્રી દક્ષિણાપથ વિદ્યાલય વ્યારા મુકામે રોટરી ક્લબ વ્યારા, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી અને ગ્રામ સેવા સમાજ વ્યારાના સંયુક્ત ઉપક્રમે મફત આંખની સારવારના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં વ્યારા નગર અને આજુબાજુના વિસ્તારના 298 લાભાર્થીઓએ લાભ લીધો, જેમાંથી 32 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી મોકલવામાં આવ્યા. 16 દર્દીઓને ખાસ સારવાર માટે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારીમાં રિફર કરવામાં આવ્યા. 160 દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા. આ કેમ્પને સફળ બનાવવા માટે ગ્રામ સેવા સમાજના પ્રમુખ શ્રી એમએસસી ચૌધરી, સિદ્ધાર્થભાઈ ચૌધરી, કશ્યપભાઈ, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના નવસારીના ડોક્ટર્સ અને સ્ટાફ, દક્ષિણાપથ વિદ્યાલયના કર્મચારીગણ, રોટરી ક્લબ ઓફ વ્યારાના પ્રેસિડેન્ટ શ્રીમતી રુજુતા ગાંધી, સેક્રેટરી શ્રી ડોક્ટર આશિષ શાહ, રોટરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી સમીર વાણી તેમજ રોટરી ક્લબ વ્યારાના સભ્યો રાજેશભાઈ શેઠ, કમલ ભાવસાર, કરંગભાઈ દેસાઈ, અનિતા દેસાઈ, સંજયભાઈ પટેલ, નિલેશ સોની અને વંદનાબેન વાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા રોટરી ક્લબ વ્યારા સમાજમાં આરોગ્ય જાગૃતિ અને માનવીય સેવા માટે સતત પ્રયત્નશીલ રહી છે.